નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। GMERS જનરલ હોસ્પિટલમાં જે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટરની જે પોસ્ટ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 25/7/2025 થી લઈ અને 3/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીનું જે પોર્ટલ છે એટલે કે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 3/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટરની જે પોસ્ટ છે તે 11 માસના કરાર આધારિત છે। હવે મિત્રો, વાત કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કેટલો પગાર છે તે આપવામાં આવશે। તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹20,000 પગાર છે તે આપવામાં આવશે અને અંદાજિત જે ખાલી જગ્યા છે તે મિત્રો એક રહેશે તથા જે પ્રતીક્ષા યાદી છે તે પણ બનાવવાની રહેશે। વાત કરી લઈએ આપણે જરૂરી લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જરૂરી લાયકાત શું હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ એટલે કે બીકોમ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। તે સિવાય તો કે ટેલી એકાઉન્ટ સોફ્ટવેરનો અનુભવ ઉમેદવાર પાસે હોવો જોઈએ। ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સ છે તે મિત્રો પાસ કરેલું હોવું જોઈએ અને ડેટા પ્રોસેસિંગ ચાર્ટ ગ્રાફ બનાવવા અંગેનું જરૂરી જ્ઞાન છે તે ઉમેદવાર પાસે ફરજિયાત હોવું જોઈએ। તે સિવાય તો કે જીસીસી સાથે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ છે તે ઉમેદવારની સારી હોવી જોઈએ। મિત્રો, અહીં સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછું 3 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ એટલે કે જે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટનો જે અનુભવ છે તે ઓછામાં ઓછું 3 વર્ષનો ઉમેદવાર પાસે હોવો જોઈએ। ગવર્નમેન્ટ વર્ક અનુભવી હશે તો તેઓને મિત્રો સૌથી પહેલા અગ્રતા ક્રમ આપવામાં આવશે। અને એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો કે મિત્રો જે 30/7/2025 છે તો તેને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/7/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો શરતો વિશે તો કે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો ઓનલાઈન સિવાય બીજા કોઈ પણ માધ્યમથી તમે અરજી કરશો તો તે તમારી અરજી રદ કરી દેવામાં આવશે। અને મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। વ્યવસ્થિત વાંચી શકાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને તેને પીડીએફ અથવા તો ફોટોકોપીમાં મિત્રો તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે। તે સિવાય અધૂરી વિગતવાળી જે અરજી હશે તે અમાન્ય કરી દેવામાં આવશે, રદ કરી દેવામાં આવશે। અને મિત્રો, આગળની જે ભરતી પ્રક્રિયાની તમામ જે માહિતી છે તે તમને ઈમેલના માધ્યમથી આપવામાં આવશે, જેથી કરી મિત્રો તમે જે ફોર્મ ભરતી વખતે ઈમેલ આઈડી આપો છો તે મિત્રો તમારે ચાલુ રાખવાનું રહેશે। અને મિત્રો, અહીં જે ભરતી અંગેના તમામ જે નિર્ણયો છે તે પસંદગી સમિતિને આબાધિત રહેશે। અને અહીં જે ફાઇનલ મેરિટ છે તે જે GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢનું જે નોટિસ બોર્ડ છે તેના ઉપર ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો 11 માસના કરાર આધારિત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।